એવી મજા આવે રસોઈ કરવાની આંબા નીચે. આખું આ જાડી નારિયેળનું વન જ છે. અમારા પૂજાબેન જો લઈ લઈએ આપણે. હલો મિત્રો, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને સ્વાગત છે તમારું કાઠિયાવાડી કેમ્પિંગ ગ્રુપમાં. અત્યારે જઈએ છીએ ગીર. બધી જગ્યાએ આપણે કેમ્પિંગ કરશું, ટ્રાવેલિંગ કરશું. અને પાછળ તમે જો વાદળા થઈ ગયા છે મસ્ત મજાના, અને ગરમી ઓછી થઈ ગઈ છે, વરસાદ આવે એવું વાતાવરણ છે. તો ચાલો વિડીયોમાં બના રહેજો, અને વિડીયો તમે જો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો આપણે આગળ વધીએ વિડીયોમાં. અમારા પૂજાબેન જો અહીંયા આંબાની ડાળે લીલા લેયર કરે છે. હિંચકા જેવું છે. જો આ ડાળી નીચે આવી છે ને હિંચકા જેવી. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા મસ્ત મજાની કેરી આવેલી. અહીંયા પણ કેરી છે. જો અહીંયા બે કેરી. Pupanya. મિત્રો આપણે કઈ કેરી તોડવી નથી પણ અહીંથી ડાયરેક્ટ તૂટી ગઈ. હવે આ લઈ લઈએ આપણે. ચાલો. અહીંયા આપણો કિચન સેટઅપ તૈયાર થઈ ગયો છે. આંબા નીચે બહુ મજા આવે છે મિત્રો. સેવ ટમેટાનું શાક અને રોટલી એ બની રહી છે. ઈ ભેગો જ હોય જો. તારા બાપ ખાઈ જાય બંધાઈ ગઈ. ભૂલાઈ ગઈ પણ
કેવી મજા આવે અહીંયા રસોઈ કરવાની આંબા નીચે? મજા આવે. હે ઘર નો આવે ને. ઘરે જ મજા આવે? બોલો. કેટલું તેલ લીધું. બધું વધારે અંદર લઈ. મોઢા દેવું કે કલર એનો નાખવા જોઈએ. બે નાખી. મિત્રો સુંદર મજાના નારિયેળના ઝાડ તમે જોઈ શકો છો. આખું આ ઝાડી નારિયેળીનું વન જ છે. તો તમે જોઈ શકો છો આ આખું નારિયેળીનું વાડી છે, આખી ખેતર છે. તમે જોઈ શકો બધામાં નારિયેળિયું છે અને આમાં નારિયેળ પણ છે, તમે જોઈ શકો છો. અને અહીંયા આપણે આ આંબાના ઝાડ છે. क्या चल रहा है अभी? ગુરુવાર તને ફોન કર્યો તો ને? બગીચો પૂરો થાય એટલે જવું છે ઔરંગાબાદ, જવું છે માજલગાંવ, જવું છે સોલાપુર. ઔરંગાબાદ ખગે આવી શકો. હગાની વાત છે. હગાની વાત છે. છોકરા કોઈ આપણા છોકરા એના છોકરા ન રાખે.